વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના પ્રકરણ નંબર 7 જેમાં 7.1 વિશે વાત કરીશું, જેની અંદર મેં તમને દાખલા 1 થી 6 સમજાવી દીધા છે આગળના વિડીયોમાં। હવે આપણે 7મા દાખલાથી જોશું કે 7મો દાખલો આપણે કઈ રીતે ગણવા। તો સૌથી પહેલું કામ જો, અંદર તમને કીધું છે કે જે બિંદુઓ આપેલા છે તો 2 અને -5 અને -2 અને 9 થી સમાન અંતરે આવેલા x અક્ષ પરનું બિંદુ શોધો। જો એક વસ્તુ યાદ રાખવાની, x અક્ષ પરનું બિંદુ કે તો આપણે એક બિંદુ ધારવા। કયું બિંદુ ધારવાનું? x અક્ષ કે ને એટલે x ધાર એમને રાખવાના અને y ને શું લેવાના? 0। y અક્ષ કે તો y ને એમને રાખવાના અને x ને 0 લેવાના। મતલબ જે અક્ષ કે ને એની પછીનું જે બિંદુ રહ્યું ને 0 રાખ। રેડી? હવે માની લો આપણે બિંદુને નામ આપે, સમાન અંતર કીધા એટલે આને a નામ દઈ દઈએ અને b નામ દઈએ અને આ બિંદુને આપણે p નામ। રેડી? માની લો કે આ રેખાખંડ છે a અને b, જે p બિંદુથી સમાન અંતરે આવેલા બંને। તો આપણે શું ગોતવાનું છે? તો આપણે x અક્ષની કિંમત શોધવાની છે। અહીંયા શું આવશે? -2 અને 9, અહીંયા આવશે x અને 0। સમજાણું? હવે સમાન અંતરે આવેલા હોય તો પેલું કામ શું કરવાનું કે તમને જે બિંદુ આપેલા છે એ બિંદુમાં ધ્યાન શું રાખવાનું? આ લખવાનું AP બરાબર તમારું બિંદુ છે BP। જો AP બરાબર BP, બંને સમાન અંતરે આવેલા છે। હવે આમાં બીજું કઈ નથી કરવાનું। તમને જો બે ભેગું ન આવડે તો અંતરસૂત્રનો ઉપયોગ કરતા તો આવડે ને। અંતરસૂત્ર ઉપરથી આપણે AB મતલબ AP ગોતી લઈએ। તો AP નો મતલબ શું છે? આપણું સૂત્ર ખબર છે કે 2 - x નો જે વર્ગ, અહીં લખવાનું વર્ગમૂળમાં 2 - x નો વર્ગ વત્તા -5 ઓછા 0 નો વર્ગ। ચલો, આમાં કોઈ વાંધો છે કાંઈ? ફરીથી એકવાર, સમાન અંતરે આવેલા છે ને x અક્ષ પરના બિંદુ કીધા એટલે x અને 0 લે, y અક્ષ પરના બિંદુ કે તો 0 અને y। સમજાણું? હવે માની લો AP આપણે ગોત્યા તો 2 - x નો વર્ગ -5 ઓછા 0 નો વર્ગ। ચલો, હવે આપણે 2 - x નો વર્ગ હોય તો આપણે આનું વિસ્તરણ કરી શકીએ। ઓકે, અને માની લો 2 પર વર્ગ છે તો આપણે વર્ગમૂળ કાઢી શકીએ। કઈ રીતે તમને સમજાવું? જો અહીંયા માની લો તમે AP નો વર્ગ ગોળો, વર્ગમૂળ આપણે રચાવ તો શું આવશે? 2 નો વર્ગ એટલે શું થાય? 2 નો વર્ગ ઓછા 2 કૌંસમાં પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદ નો વર્ગ। આ વિસ્તરણ કરવું પડે આટલા। ઓકે, અને છેલ્લે જે આપ્યા હવે તમને ખબર છે કે -5 અને 0 છે એટલે -5 જ આવવાના અને -5 નો વર્ગ કરો એટલે 25 થઈ જાય। હવે 2 નો વર્ગ કેટલો થાય? 4, 2 દુ 4x વત્તા x નો વર્ગ અને આ શું આવશે? વત્તા 25। ચલો, આમાં કઈ વાંધો? હવે જે સંખ્યા હોય એનો સરવાળો કરી નાખો તો 25 ને આ બે નો સરવાળો થાય તો કેટલા આવે? આને ગોઠવી નાખીએ, x નો વર્ગ ઓછા 4x વત્તા 25 ને 4 કેટલા થાય? 29। આ તમને AP નો વર્ગ મળ્યો। હવે તમે BP નો વર્ગ ગોતીએ। ચલો અહીં લખીએ તો BP નો વર્ગ બરાબર વર્ગમૂળ નો વર્ગ લગાડો ને તો વર્ગમૂળ નો આવે, વર્ગ કાઢ નાખો તો વર્ગમૂળ આવે। રેડી? તો BP એટલે અહીંથી તો -2 ઓછા x નો વર્ગ અહીં લખવાનું -2 ઓછા x નો વર્ગ વત્તા -9 ઓછા 0 નો વર્ગ અથવા 9 ઓછા 0 નો વર્ગ। હવે -2 નો વર્ગ કરો એટલે શું થઈ જાય? -2 નો વર્ગ રાખીએ એમનો, ઓછાની નિશાની 2 કૌંસમાં પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદ નો વર્ગ અને અહીંયા આવશે 9 નો વર્ગ। તો કેટલા થશે? જો -2 નો વર્ગ +4 અને ઓછે ઓછે વત્તા અને 2 દુ 4x આવ્યા। અહીંયા શું આવ્યું? x નો વર્ગ આવ્યો। અહીંયા શું આવ્યું? 9 આવ્યું। હવે ગોઠવી નાખી, x નો વર્ગ પછી આ 4x એમનામ અને 9 ને 4 કેટલા થાય? તો 13। ચલો, આમાં કોઈ વાંધો? બોલો। જો આ મેં પદ પેલું હતું એટલે -2 નો એટલે પેલું પદ ઈ -2 છે તો પ્રથમ પદ નો વર્ગ એટલે -2 નો જ વર્ગ આવે તો આ -2 નો વર્ગ કર્યો અને ઓછાની નિશાની 2 કૌંસમાં પ્રથમ પદ ની ઓછા છે એટલે કૌંસમાં રાખો ઓછા અને ઓછા ગુણ્યા આ છેલ્લું પદ છે એની x જ ગણવાના વત્તા છેલ્લા પદ નો વર્ગ અને આમાં 9 માંથી 0 જાય એટલે 9 જ વધવાના, 0 તો થવાના નથી। પછી આપણે સાદું રૂપ દીધું 2 નો વર્ગ 4, 2 દુ 4 ઓછે ઓછે વત્તા અહીંયા x આની હારે ગુણાઈ ગયા અને x નો વર્ગ ને આ 9। હવે આ પદ ને શું કરવાનું? આપણે આ બે બરાબર લખીએ। માની લો કે આપણે નીચે જગ્યા નથી ઉપર લખીએ। આનું પદ શું મળ્યું હતું? x નો વર્ગ ઓછા 4x વત્તા 29। અહીંયા શું મળ્યું હતું? x નો વર્ગ વત્તા 4x
વત્તા 13. રેડી? હવે માની લો 2 કોરથી x વર્ગ નીકળી ગયા. હવે આ ઓછા 4 અહીંયા એમને બરાબર અને આ 4 ને આ બાજુ એટલે એ ઓછા થઈ જવાના. અહીંયા શું હતા? 13 હતા. 29 ને સામે લઈ જવાના, 29 એ ઓછા થઈ જવાના. તો એનો મતલબ કે ઓછા 4 ને ઓછા 4 એટલે 8 આવ્યા ઓછા. આ બે ની બાદબાકી કરો તો 29 માંથી આપણે 13 કાઢીએ એટલે કેટલા વધશે? તો આપણે જો 29 માઇનસ 13 કાઢો એટલે અહીંયા કેટલા વધશે? 6. અહીંયા વધ્યા 1, 16 આવ્યા. રેડી? એનો મતલબ અહીંયા આવ્યા 16. કેવા? માઇનસ. હવે 8 ને નીચે લઈ જાવ એટલે x બરાબર શું મળે? 16 ભાગ્યા માઇનસ 8. 8 દુ 16 કેટલા આવ્યા? 2. એટલે x બરાબર કેટલા મળી ગયા? 2. રેડી? ચલો ચેક કરી લઈએ આપણે. કેટલા આવે છે x બરાબર? -8, 7 અને 6. બોલો પ્રાચી. હા 9 નો વર્ગ. હા ઈ મિસ્ટેક આપી જલ્દીમાં. અહીંયા 9 નો વર્ગ 81 થશે એટલે અહીંયા તમારે શું આવશે? 81 ને 4 85 આવશે. ઓકે, તમારો આન્સર આવી જ ગયો છે પણ આ જલ્દીમાં મિસ્ટેક થઈ ગઈ છે. હવે જો અહીંયા તમારે કેટલા મૂકવાના? તો અહીંયા તમારે મૂકવાના 85. તો એનો મતલબ કે આપણે આને આ બાજુ લઈ લઈએ તો 85 માંથી 29 કાઢો. ઓકે, એટલે આપણે બે ની બાદબાકી કરી નાખી તો 85 માઇનસ 29 થશે. 85 માઇનસ 29. આની પર 10 કો, આની પર 7. હવે 15 માંથી 9 જાય એટલે 6 વધે. અહીંયા 7 માંથી 5 જાય એટલે 2 વધે. એટલે આવી ગયા 56. હવે 56 કેવા આવ્યા? માઇનસ, સોરી પ્લસ આવશે. -7 જવાબ આવે છે ને કે +7? તો હવે જો આને તમે નીચે લઈ લો તો x બરાબર શું આવશે? 56 ભાગ્યા -8 એટલે 8 સતુ 56 એટલે x બરાબર શું આવે? -7. ક્લિયર? રેડી? અહીંયા આપણી થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી પણ ધ્યાન રાખવાનું કે અહીંયા બધાનો વર્ગ થતો હોય તો વર્ગ કરીને પછી સરવાળો કરવાનો એટલે તમારો આન્સર આવી જશે. રેડી? ચલો આમાં કોઈ ડાઉટ છે? હવે અહીંયા તમારો દાખલા નંબર 7 પૂરો થાય છે. હવે આપણે દાખલા નંબર 8 જોઈએ. ઓકે, ચલો દાખલા નંબર 8 માં શું કે છે એની વાત કરીએ. તો એની અંદર તમને બિંદુઓ આપેલા છે જેમાં લખ્યું છે p ના બિંદુ આપ્યા છે 2 અને -3. જ્યારે q ના બિંદુ આપેલા છે 10 અને y. તમને બે વચ્ચેનું અંતર એટલે pq બરાબર તમને 10 આપેલા છે તો તમારે શું ગોતવાનું છે? y. જો આ દાખલો બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે. તમને pq બરાબર આપ્યા છે, તમારે શું શોધવાના છે? તમારે y શોધવાના છે. તો કઈ નહીં, આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો. એ લખવાનું pq બરાબર વર્ગમૂળમાં શું આવે? માની લો કે પેલામાંથી બીજું બિંદુ એટલે કે 2 - 10 નો વર્ગ વત્તા -3 ઓછા y નો. આમાં ધ્યાન રાખવાનું. pq એટલે કેટલા હતા? 10 હતા. અહીંથી વર્ગમૂળ કાઢો એટલે અહીં શું લાગે? વર્ગ લાગે. હવે 2 માંથી 10 જાય એટલે -8 વધે અને આનું વિસ્તરણ કરો એટલે પ્રથમ પદનો વર્ગ એટલે -3 નો વર્ગ વત્તા 2 કૌંસમાં પ્રથમ પદ એટલે -3 છેલ્લું પદ એટલે +y વત્તા y નો વર્ગ. આ યાદ રાખવાનું સૂત્ર. 10 નો વર્ગ કેટલો થાય? 100. 8 નો વર્ગ થાય 64. 3 નો વર્ગ થાય 9. 2 તેરી 6 પણ કેવા? -6y અને વત્તા y નો વર્ગ. હવે માની લ્યો કે આ બે નો સરવાળો 100 માંથી આપણે બાદ કરી નાખી તો 65 ને 64 ને 9 73 થશે. અહીંયા 73 આવશે ઓછા 6y વત્તા y નો વર્ગ. રેડી? હવે આ બે ની બાદબાકી કરો તો 100 ને સામે લઈ જાવ તોય ચાલે. મૂળ આપણે ગોઠવી નાખી. ચલો y નો વર્ગ ઓછા 6y. અહીંયા શું આવશે? વત્તા 73 અને ઓછા 100 બરાબર 0. હવે તમે જોઈ શકો y નો વર્ગ ઓછા 6y. આ બે ની બાદબાકી કરો એટલે કેટલા વધશે? 27. રેડી? પણ કેવા? માઇનસ. હવે 27 ને એવા ભાગ પાડો કે જેનો સરવાળો બાદબાકી 6 થાય તો 9 તેરી 27 એક જ ઘડિયામાં આવે. ઓકે, તો અહીંયા એક આવશે 9y અને એક આવશે 3y. આની ઓછા આની વત્તાની નિશાની સમજાણું? તો માની લો કે મોટા પદની નિશાની 3 6y થઈ ગયા. અહીં મૂકી દઈએ. ચલો y નો વર્ગ ઓછા 9y વત્તા 3y ઓછા 27 બરાબર 0. આ બે ની બાદબાકી તો y કૌંસમાં y ઓછા 9
આ બે ની બાદ બાકી 3 કૌંસમાં y ઓછા 9 બરાબર 0. તો y બરાબર 9 આવી શકે અથવા 3 વત્તા છે આમે લેજો એટલે y બરાબર શું આવે -3. y ની કિંમત 2 મળી શકે. એની પ્રોબ્લેમ એક જ આપણે જોઈ લઈએ નિશાનીમાં મિસ્ટેક નથી ને. પ્લસ ની છે અહીંયા માઈનસ સામાન્ય નીકળી છે અહીંયા પ્લસ કાઢ્યા એટલે y. ચલો હવે અહીંયા આપણે માઈનસ સામાન્ય કાઢ્યા ને અહીંયા તો તે પ્લસ અહીંયા પ્લસ જ છે y પ્લસ છે 6y 27 આવશે 9 તેરી 27 9 માંથી 3 જાય એટલે 6 વધે અને માઈનસ ની નિશાની y કૌંસમાં y માઈનસ 9 અને 3 કૌંસમાં y માઈનસ 9 એટલે y બરાબર અલગ આન્સર આવે એમ કહો છો. ઓકે તો આ -9 આવે છે એમ કહો છો અને ઓલામાં +3 આવે છે. ચેક કરી લઈએ હજી મિસ્ટેક નથી થઈ ને આપણે અહીંથી આપણે ચેક કરી લઈએ અહીંયા તો નિશાનીમાં જોઈ લઈએ 2 તેરી 6 આ જગ્યાએ આપણે મિસ્ટેક છે. અહીંયા જે નિશાની છે તો અહીંયા માઈનસ ની નિશાની આવશે. ઓકે અહીંયા અંદર ભલે માઈનસ આવે પણ અહીંયા માઈનસ ની નિશાની આવે એટલે માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ. એટલે અહીંયા 6y રહ્યા ની પ્લસ આવશે અહીંયા 6y પ્લસ આવશે પછી અહીંયા પ્લસ થઈ જાય અહીંયા પ્લસ થઈ જશે અને પછી અહીંયા આપણે નિશાનીમાં પ્લસ વાળું રાખવાનું એક માઈનસ વાળું એટલે y રહ્યા ને 9y પ્લસ થઈ જશે અને અહીંયા જે 3 રહ્યા ની માઈનસ થઈ જશે. સોરી એટલે અહીંયા શું કરવાનું અહીંયા પ્લસ આવશે અહીંયા માઈનસ આવશે ને અહીંયા પ્લસ આવશે. એનો મતલબ કે y બરાબર તમને આન્સર મળશે -9 અને y બરાબર તમને આન્સર મળશે +9. રેડી અહીંયા આપણી મિસ્ટેક હતી આ જગ્યાએ ધ્યાન રાખવાનું કે તમે નિશાની બહાર કાઢશો એમાં મિસ્ટેક ન થાય. રેડી ચલો હવે આમાં કઈ ડાઉટ છે. હવે આના પછીનો આન્સર જોઈએ મતલબ આના પછીનો દાખલો જોઈએ આપણે દાખલા નંબર 9. ચલો ચલો દાખલા નંબર 9 માં શું કે છે એની વાત કરીએ. તો દાખલા નંબર 9 માં તમને બિંદુઓ આપેલા છે. હવે q નું બિંદુ તમને આપ્યું છે લખ્યું છે q એ 0 અને 1 શું છે p અને r થી સમાન અંતરે આવેલું છે. તો p ના બિંદુ આપેલા છે 5 અને 3 કેવા માઈનસ. પછી r ના બિંદુ આપ્યા છે x અને 6. હવે x ની કિંમત તમારે શોધવાની અને બીજું શું શોધવાનું છે qr અને pr. જો હવે એક વસ્તુ સાંભળજો q એ p અને r થી સમાન અંતર એટલે p અને r આયા હોય તો q ક્યાં વચ્ચે આવે. હવે તમને આમાં બિંદુ આપેલા છે તો p ના બિંદુ કેટલા આપ્યા છે 5 અને -3 r ના બિંદુ કેટલા આપ્યા છે x અને 6. જ્યારે તમને q ના બિંદુ આપેલા છે 0 અને 1. હવે q એ r થી સમાન અંતરે આવે તો આપણે pq અને qr બંને લઈ શકીએ. આગળના જે રીતે આપણે બિંદુ લીધા હતા એવી જ રીતે આપણે લઈ શકીએ. તો અહીંયા આપણે લખી pq બરાબર qr અથવા rq એમ લખી શકો. હવે આ અંતર સૂત્ર જ મૂકવા બે કોણથી વર્ગ નીકળી જાય એટલે વર્ગમૂળ લગાડવાની કોઈ જરૂર નથી. તો pq એટલે p અને q ના બિંદુ તો 5 ઓછા 0 નો વર્ગ વત્તા -3 ઓછા 1 નો વર્ગ બરાબર. હવે x - 0 નો વર્ગ વત્તા 6 - 1 નો વર્ગ. હવે જુઓ 5 માંથી 0 જાય એટલે 5 વધે 3 ને કેટલા થયા 4 થયા કેવા -4 નો વર્ગ. હવે અહીં જુઓ એટલે x નો વર્ગ વત્તા 6 ઓછા 1 એટલે 5 આવે તો 5 નો વર્ગ. હવે 5 નો વર્ગ કેટલો થાય 25 4 નો વર્ગ કેટલો થાય 16 x એ વર્ગ એમ નામ અને 5 નો વર્ગ થાય 25 બે કોણથી 25 નીકળી ગયા. તો એનો મતલબ x વર્ગ બરાબર શું આવે ખબર છે +4 અથવા -4. આનું વર્ગમૂળ કાઢો પેલા 16 લખ નાખો તો x બરાબર કાં તો +4 ને કાં તો -4 ગમે એ આવી. ઓકે કોઈ ફિક્સ નથી. હવે માની લ્યો કે તમને બે બિંદુ ગોતવાના કીધા છે એક તો qr તો આપણે qr શોધવાના છે અને બીજું શું શોધવાનું છે pr. હવે તમને મળી જાય જો q ના બિંદુ તમને આપેલા જ હતા 0 અને 1. r ના બિંદુ છે તો r ના બિંદુમાં શું લેવાનું અહીંયા આપણે r ના બિંદુ લઈ x ની જગ્યાએ તમે 4 વત્તા લઈ શકો અને 4 ઓછા લઈ શકો. સમજાણું બે વાર દાખલો થાય. હવે પેલા qr તમારે ગોતવા છે તેનું સૂત્ર 0 - 4 નો વર્ગ વત્તા 1 - 6 નો વર્ગ.
હવે 0 - 4 એટલે -4 નો વર્ગ, 1 માંથી 6 જાય એટલે -5 નો વર્ગ, 4 નો વર્ગ થાય 16 અને 5 નો વર્ગ થાય 25. બે નો સરવાળો કરો એટલે કેટલા થશે? 41 આવે છે. જો QR બરાબર. રેડી? હવે એવી જ રીતે PR શોધવા છે તો PR ની કિંમત આપણે લઈએ. તો માની લો PR, હજી P ના બિંદુ લખવા પડશે ને, P ના 5 અને -3. PR છે એટલે શું આવશે? 5 - 4 નો વર્ગ, 5 - 4 નો વર્ગ વત્તા -3 - 6 નો વર્ગ. ચલો 5 માંથી 4 જાય એટલે 1 નો વર્ગ આવે. 3 ને 6 કેટલા થયા? 9 થયા માઇનસ. હવે એક એમ નામ 9 નો વર્ગ કેટલો થયો? 81. 82 આવે છે. જો તો બોલો. કઈ વાંધો નહીં. તમે QR નો વર્ગ આપણે ગોતીએ છીએ ને, સાંભળો. અહીંયા હવે આપણે માની લો વર્ગ કરી નાખી. ક્લિયર? કેમ કે વર્ગ જો ગોતવાનું તો અહીંયા કોઈ સામે છે નહીં કે બે અલગ કાઢવું પડે ને વર્ગ લગાડ્યો તો ચાલે. હવે વર્ગ કાઢો એટલે શું થાય? બંનેનો આન્સર કેમાં લખવાનો? વર્ગમૂળ. સમજાણું? એ જ વસ્તુ અહીંયા છે તો અહીંયા PR છે તો PR નો વર્ગ, અહીંયા PR બરાબર શું આવશે? વર્ગમૂળમાં 82. રેડી? તો આ બે જ આન્સર આવે છે ને ત્યાંના સિવાયના છે. કઈ વાંધો નહીં. 9 × 2 નો નીકળે. હા તે કઈ વાંધો નહીં. આમાં 9 નો વર્ગ રહ્યો ને, સાંભળો મારી વાત. જો અહીંયા 81 છે ને એટલે એનું વર્ગમૂળ નો નીકળે, 82 નું વર્ગમૂળ નો નીકળે. સમજાણું? 82 નું વર્ગમૂળ કાઢવા માટે તમારે એનો અવયવ પાડો તો જ અલગ નો નીકળે. એટલે આનો આન્સર 82 વર્ગમૂળમાં જ આવશે. ઓકે, અંદર કદાચ લખ્યું હોય 9 × કે બીજો કોઈ વર્ગ કર્યો હોય એવી રીતે ચાલે, પણ આનો આન્સર 2 આ જ આવે છે ને. રેડી? ચલો, આના સિવાય બીજા કોઈ આન્સર નથી આપેલા ને? ચલો આમાં ધ્યાન રાખજો કે આવો દાખલો પૂછાય તો આપણે x ની કિંમત કઈ રીતે શોધવા. આ બે અલગ પદ છે, QR અને PR પેલા નો મળે. જ્યાં લગી તમને x ની કિંમત ન મળે ત્યાં સુધી તમે QR ને PR ન ગોતી. સમજાણું? એટલે પેલા તમારે x ની કિંમત ગોતી. રેડી? ચલો અહીં તમારો 8મો દાખલો 9મો દાખલો પૂરો. હવે દાખલા નંબર 10 જોઈ. ચલો ચલો દાખલા નંબર 10 માં શું કે છે એની વાત કરીએ. ચલો દાખલા નંબર 10 ના બિંદુઓ તમને આપેલા છે. તો એની અંદર જુઓ x અને y એ બિંદુઓ 3 અને 6 અને બીજું બિંદુ આપ્યું છે -3 અને 4 થી સમાન અંતરે આવેલા હોય તો x અને y વચ્ચેનો સંબંધ શોધો. જો આમાં બીજું કોઈ નથી. માની લ્યો કે આ A અને આ B બિંદુ અને આને આપણે P લઈએ. રેડી? હવે આ બે બિંદુ લીધા છે. હવે બંને સમાન અંતરે આવેલા છે. જો તો આપણે આ રીતે ગોતીએ કે માની લ્યો અહીંયા આપણે A લખીએ, અહીંયા આપણે B લખીએ, અહીંયા આપણે P લખીએ. ઓકે, હવે અહીંયા આપણે બિંદુ લઈ તો AP બરાબર શું આવે? B. હવે A અને P ના બિંદુ લ્યો તો A અને P ના બિંદુ એટલે 3 - x નો વર્ગ 6 - y નો વર્ગ બરાબર. B એટલે શું હતા? -3. તો -3 - x નો વર્ગ વત્તા 6 - y નો વર્ગ, સોરી 4 - y નો વર્ગ. ખબર પડે છે ને બધાને? બે બિંદુ યાદ રાખવા. હવે માની લો આનું વિસ્તરણ કરો એટલે પ્રથમ પદ નો વર્ગ -2 કૌંસમાં પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદ નો વર્ગ. એ જ વસ્તુ આમાં કરવાની. પ્રથમ પદ નો વર્ગ -2 કૌંસમાં પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદ નો વર્ગ. રેડી? હવે એવી જ રીતે આપણે આ સમીકરણનું સાદુરૂપ -3 નો વર્ગ વત્તા 2 કૌંસમાં -3 ગુણ્યા x. અહીંયા ઓછા નિશાની આવશે કેમ કે અહીંયા ઓછા છે. અહીંયા ઓછા છે ને. ઓકે, અને વત્તા શું આવશે? x નો વર્ગ. સેમ પ્રોસીજર. પ્રથમ પદ નો વર્ગ 2 કૌંસમાં પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદ નો વર્ગ. બે જો આમાંય તે વિસ્તરણ થશે આ 3 પદ, આમાંય આ 3 પદ બનશે, આમાંય 3 પદ ને આમાંય 3. કેમ કે એમાં એકેયમાં બીજી સંખ્યા આપી નથી. એક એક સ્ટેપ નું સાદુરૂપ થયો જવાબ હમણાં આવી જશે. 3 નો વર્ગ 9, 2 તેરી 6x, x નો વર્ગ એમના
6 નો વર્ગ કેટલો થાય 36, 2 6 12 એટલે કે 12y અને y નો વર્ગ શું થશે પ્લસ y. ચલો આમાં કઈ વાંધો. સેમ પ્રોસીજર આયા 3 નો વર્ગ કેટલો થાય 9 ઓછે ઓછે વત્તા 3 દુ 6x વત્તા x નો વર્ગ 4 નો વર્ગ કેટલો થાય 16 2 ચોક 8y વત્તા y નો વર્ગ. ચલો આમાં કઈ ડાઉટ? હવે બે કોર જે હરખા હરખા પદ હોય ને નીકળી પણ નિશાની હરખી હોય છે. જો વત્તા 9 અને આ બાજુ વત્તા 9 નીકળી ગયા, -6x અને અહીંયા +6x નો નીકળે, x વર્ગ નીકળી ગયા. હવે જો y વર્ગ છે તો y વર્ગ નીકળી ગયા. બીજું હવે બીજું કઈ પદ છે નથી. ચલો અહીંયા વધ્યા શું -6x, અહીંયા વધ્યા +36 ઓછા 12y બરાબર. અહીંયા શું વધ્યું તો 6x, પછી અહીંયા વધ્યા +16, અહીંયા વધ્યા ઓછા 8. ચલો આમાં કઈ વાંધો. હવે ઓલા બધા પદને આ બાજુ લાવી ગોઠવતા છે. ચલો અહીંયા -6x છે, આ x ને આ બાજુ લાવો એટલે -6x થઈ જાય. અહીંયા 36 કેવા છે વત્તા છે, આ હોડ ને આ બાજુ લાવો તો ઓછા થઈ જાય. પછી અહીંયા 12 કેવા છે ઓછા છે, 8 ને આ બાજુ લાવો તો વત્તા થઈ ગયા બરાબર 0. સમજાણો? હવે જે પદ સરખા સરખા છે એની બાદમાં તો 6 અને 6 કેવા થયા 12x, 36 માંથી 16 જાય એટલે 20 વધે કેવા વત્તા. અહીંયા જુઓ 12 માંથી 8 જાય તો કેટલા વધે 4 વધે પણ કેવા ઓછા. બધા ને 4 વડે ભાગી શકાય તો 4 સામાન્ય કાઢી નાખો તો અહીંયા -x થઈ જશે. આપણે માઇનસ ની નિશાની સામાન્ય કાઢી નાખી બધી નિશાની ફરી 4 એકા 4 તેરી 12. આ વત્તા વાળું પદ હતું એ ઓછા વાળું થઈ જાય 4 પંચું 20 અને આ ઓછા વાળું હતું એ વત્તા વાળું થઈ જશે 4 એકા 4 બરાબર 0. હા -4 નીચે લઈ જાઓ 0 ના છેદમાં એટલે નીકળી જાય. તો વધ્યું શું આપણી પાસે 3x ઓછા 5 વત્તા y બરાબર 0. સમજાણો? હવે 5 ને આમ લઈ જાઓ તો શું આવે 3x વત્તા y બરાબર 5 આવે. સમીકરણ જુઓ તો રેડી. આ રીતે સમીકરણ આખું ગોતો બસ, બીજું કઈ. આની આગળ આનું કોઈ પણ સાદું રૂપ ના. ક્લિયર? સમજાણું? ફરીથી એકવાર જોઈ લ્યો. જો દાખલાની અંદર અત્યાર લગી જેટલા દાખલા થયા ને એમાં આ રીતે બે દાખલા સમજી ગયા કે વચ્ચે કોઈ એક બિંદુ આવેલું હોય તો બે બિંદુ પેલા લખ નાખવાના, વચ્ચેનું બિંદુ લેવાનું. બિંદુ લેવામાં ધ્યાન રાખવાનું. અહીંથી એપી લીધા એટલે એપી તો અહીંથી લેવાના બી અને પી. સમજાણું? કોઈ દિવસ તમે ભૂલ નહીં કરો કે માની લ્યો કે અહીંથી એપી લીધા અહીંથી તમે પીબી લઈ લ્યો તો તમારો આન્સર ના આવે. સમજાણું? એ ખાસ ધ્યાન રાખો. ક્લિયર? ચલો આમાં કઈ ડાઉટ છે કોઈને? નથી ને? ઓકે. હવે તમારો અહીંયા દાખલો 10મો પૂરો. રેડી? અહીંયા તમારું સ્વાધ્યાય 7.1 પૂર્ણ થાય છે. હવે આપણે 7.2 નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.